વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે થોડું ગ્રામર શીખીશું. તો એના અંદર 3 કાળ હોય છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો આજે આપણે સાદો વર્તમાન કાળ શીખીશું, જેને કહે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને તેને સાથે સાથે આપણે ટ્રાન્સલેટ પણ કરીશું ગુજરાતીથી ઇંગ્લિશમાં. સૌથી પહેલાં તમે જુઓ છો કયું વાક્ય છે? હું દરરોજ નિશાળે જાઉં છું. તો આનાથી શું થશે? આપણું ગુજરાતી વાંચન પણ થઈ જશે અને ટ્રાન્સલેશન પણ થઈ જશે. તો સૌથી પહેલું વાક્ય છે હું દરરોજ નિશાળે જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. દરરોજ એટલે એવરી ડે, નિશાળ એટલે સ્કૂલ. સેકન્ડ સેન્ટેન્સ છે તેણી હોસ્પિટલમાં કામ કરે છે. તેણી એટલે શી, હોસ્પિટલમાં કામ કરે છે. શી વર્ક્સ ઇન અ હોસ્પિટલ. ત્રીજું વાક્ય છે સૂરજ પૂર્વમાં ઉગે છે. સૂરજ એટલે કે ધ સન. પૂર્વ મીન્સ ઈસ્ટ, ઈસ્ટ વેસ્ટ ડાયરેક્શન છે. સૂરજ પૂર્વમાં ઉગે છે. ધ સન rises in the east. બિલાડી સોફા ઉપર સૂતી છે. The cat sleeps on the sofa. હવે ગુજરાતીનો રૂલ શું છે? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. તો એમાં સબ્જેક્ટ બિલાડી છે, સોફો જે છે એ ઓબ્જેક્ટ છે અને સૂતી છે એ વર્બ છે. તો બિલાડી સોફા પર સૂતી છે. The cat sleeps on the sofa. જ્યારે આપણે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો વર્બ વચ્ચે આવી જાય છે. તો એનો રૂલ છે સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ, SVO. ઠીક છે. એવી રીતે નેક્સ્ટ સેન્ટેન્સ છે તેણી નિશાળમાં ગુજરાતી શીખવે છે. તેણી, શી, નિશાળમાં, ઇન ધ સ્કૂલ, ગુજરાતી is the object, so Gujarati stays like that. શીખવે છે means teaches. She teaches Gujarati in the school. નેક્સ્ટ છે હું દરરોજ નિશાળે ચાલીને જાઉં છું. હું દરરોજ નિશાળે ચાલીને જાઉં છું. I walk to school every day. વોક એટલે ચાલવું. તેને ચોપડી વાંચવી ગમે છે. તેને ચોપડી વાંચવી ગમે છે. He, થર્ડ પર્સન છે. He likes to, ગમે છે means likes. He likes to read